શ્રી ગુરુદેવ દત્ત બાપજી, આજે અમને બધાને તમે આપના ઈષ્ટ ગુરુ શ્રી રંગાવધૂત ગુરુ મહારાજશ્રીની ઉપાસના અને ચિંતનના રહસ્ય વિશે થોડું કહેશો? ઈષ્ટદેવ રંગાવધૂત ગુરુ મહારાજશ્રીના આપણે સૌ આત્મસંતાન. મિત્રો, નારેશ્વરના અખંડ બ્રહ્માંડના એવા બ્રહ્મર્ષિ, મહર્ષિ, ઈષ્ટદેવ, એના માટે શું સંબોધન કરવું અને સંબોધનના શબ્દો મિત્રો હમણાં બોલે. સમર્થ ગુરુ હોવા છતાં એ સમગ્ર વિશ્વના સૌ જીવાત્મા માટે જે લઘુ થઈ ગયો છે, આવા સમર્થ માટે બોલવું કે એના માટે બુદ્ધિ, વાણી વૈખરીનો વિષય નથી. પહેલા તો તમે મને કીધું બાપજી, કોક કે છે ગુરુ, પણ મારા જેવા, એટલે મારી જ વાત કરું છું, જેને કશું જ જાણ્યું નથી, જાણવાની એવી અંદરથી અભિપ્સા પણ થઈ નથી, ઈચ્છા પણ થઈ નથી, અને થાય છે તો ક્ષણિક અહંકારના કારણે, વિચારોની ભિન્નતાના કારણે એ પરમ તત્વ આપણી નિકટ હોવા છતાં આપણે એને આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી મથ્યા કરીશું તો પણ એ પરમ તત્વને પામી શકીશું. જે પામી ગયા છે એ મૌન થઈ ગયા છે, કારણ કે આ વાણી વૈખરીનો વિષય નથી. એટલે આ શરીરને કોઈ ગુરુ કહે, કોઈ બાપજી કહે, કોઈ સ્વામી કહે, પણ એ આપણા ઈષ્ટદેવ, ઈષ્ટ આત્મગુરુનું આપણે અપમાન કરીએ છીએ.
એટલે મારા જેવા, એટલે મને, હું દંભી છું, કપટી છું. અને માત્ર સારું ગાઈને કે સારું બોલીને, એ બોલવાનું આપણું પોતાનું ચિંતન છે ને, ક્યાંક વાંચેલું, ક્યાંક સાંભળેલું ને લોકાશિત કરવા માટે, લોકરાજી કરવા માટે, લોકરંજન કરવા માટે જ્યારે આવી ગોષ્ઠી કે વાર્તાલાપ થાય એટલે એને એમ ન કહેવાય કે આ શરીર ગુરુ છે, તો બાપજી છે, એટલે પહેલાં મને માફ કરજો. તો જ્યાં એનું ચિંતન કરતા, એનું ગાન કરતા, એનું ધ્યાન કરતા, જ્યાં મન વાણી પામે વિરામ, જ્યાં મૌન જ થઈ જવાય છે, તેની ઓળખ કેવી રીતે કરવી? ઈષ્ટ પરમ તત્વને પામવા માટે પહેલામાં પહેલા આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરવું પડે. સ્વમૂલ્યાંકન એટલે પોતે પોતાની જાતને પહેલા ઓળખવી પડે, જાણવું પડે, અથવા તો એને પામવા માટે નિર્મળ મન, વાણી, વિચાર, ઈર્ષા, રાગ, દ્વેષ, આવા લોભામણા, શરીરને લોભામણા, વાસનાને આકર્ષિત કરનારા એવા વિચારો નો રાજા સિવાય અંદર કોઈ આવો નહીં, એવો ઓફિસમાં બોર્ડ માર્યું હોય છે ખાનગી વાત કરવા માટે કે કોઈને મળવા માટે. તો એ જ રીતે આપણી અંદર આ આંખ દ્વારા, શ્વાસ દ્વારા, વાણી દ્વારા, શ્રુતિ દ્વારા, સ્પર્શ દ્વારા આ બધા ષડરીપુ અંદર એન્ટ્રસ થવાના ખુલ્લા બારણાની અંદર ઘૂસી જઈએ છે. તો ત્યાં આપણે બોર્ડ મારીએ છીએ રાજા સિવાય અંદર આવું નહીં. એ સહજ થઈ જાય છે. માફ કરજો, હું કોઈ એવો વિદ્વાન નથી, મારો વિષય નથી. એટલે આપણે એ પ્રશ્નોત્તરી કરતા અંદર જ બધા જવાબ આવી જશે. કારણ તો બધું છે. ગુરુજી, આપશેને અવધૂત મહારાજના સૌથી પહેલા દર્શન ક્યાં ને ક્યારે થયા હતા, અને એ વખતે તમને કેવી અનુભૂતિ થઈ હતી બાપજીના દર્શન કરી? ફરી કહી દઉં, ગુરુજી ના કહેતા, મને 420 કહેશો તો બહુ આનંદ આવશે. કારણ કે આ વિશ્વની અંદરનો નલાયકનો નલાયક, આ વિશ્વની અંદરનો કપટી, સ્વાર્થી જીવ આ તમારી સામે જ છે. આપે કહ્યું તો આ શરીર 29/3/54 ને સોમવારે 11:45 કપડવંજમાં અવતરી ને બરાબર 1965 રજનીકાંત દવે કપડની અંદર એક ગોર પદું કરતા
મૂળ રાજપીપળાના કાંતિલાલ દવે, ભારત ઇલેક્ટ્રિક સ્ટોરવાળા. આ શરીર જ્યાં રહેતું એની સામેના ઘરમાં એ રહેતા, બહુ મજાનો માણસ. અમને ખબર નહીં એ સમયે કે દર ગુરુવાર થાય, દત્ત ભવાની દિગંબરાની ધૂન થાય, ભજન થાય એમના ત્યાં. એટલે આ શરીર બાળક સારું ગાતો હતો, ઢોલકી વગાડતો હતો. એટલે દર ગુરુવારે નાનપણથી ત્યાં બેસી મંજીરા વગાડીએ, દિગંબરા ધૂન ગાઈએ. દત્ત ભવાની લીટીઓ પણ આગી પાછી થાય. બીજા ગાતા હોય તો પાછળ શબ્દ આવે ને, એ પાછળ શબ્દ મોટેથી બોલી. દાખલે કેમ કે જય યોગીશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. પ્રતિપાળા ને એટલે પ્રતિપળ નહીં, પાળ, એવી રીતે પાછા આવું ગાન કરતા કરતા ભગવાન સદગુરુદેવ નારેશ્વરમાં બિરાજમાન. અને આ રજુભાઈ મંગળદાસ રાઠોડ, મેઘીભાઈ ચાવડા, કાંતિલાલ મેનેજર, ગોવિંદ પાલકર, પ્રભાકર બીનેવાલા, આ બધા નામ અત્યારે યાદ આવી જાય છે. એ બધા સાથે આ છોકરાને 1962માં નારેશ્વર લઈ ગયા હતા. રસ્તો પણ એટલો કપડો. નારેશ્વરનું વર્ણન અત્યારે મારી વાણી અત્યારની જે પરિસ્થિતિ જોઉં છું ને એ સમયનું આમ એટલું દર્દ થાય છે કે શું અત્યારે ખ્યાલ આવે છે કે આવા જગતના મસ્તાન બાદશાહની સાથે શું આપણે આવી મસ્તી કરી છે? શું આપણને એણે સામેથી બોલાવ્યો છે? તે એવું કેવું હશે એ સમયમાં 8 વર્ષની ઉંમરમાં નર્મદા સ્નાન કરી અને સીધા જ અંદર જ્યાં અત્યારે પુસ્તકાલય જૂનું પહેલાં તો બુજિયાની સમાધિ છે ત્યારે એ જગ્યાથી પણ અંદર પ્રવેશ હતો. અત્યારનું જે છે તે પણ ખરું. ત્યાં પાણીનો હોજ પણ હતો મોટો. અને બાપજી આ જૂની ગુફાની બહાર સીમા અડધ પદ્માસનમાં પગ પર પગ ચડાવી એકલા લંગોટમાં બેસતા. બેઠા છે હજુ પણ દ્રષ્ટિમાં હોય તો. પછી શાંતિનિકુંજના ઓટલા પર એ સમયે જે મોરલાનો ટહુકારો, માંદરાનો દૂર દૂર સીતકેરીનો અવાજ, અને મોરલા તો એટલા બધા સુગંધી, એવી સુગંધી આવે. કોઈ પ્રકારનો ધૂપ ના હોય, કોઈ અગરબત્તી ના હોય તો એ સુગંધી કોની સાથે સરખાવી ડિક્શનરીમાં એ કદાચ શબ્દ નહીં મળે ને કદાચ આપણાથી પણ ન બોલાય. બહુ બધો સાહિત્ય અલૌકિક સુગંધ નથી. બીજી દિવસે સવારે શાંતિની ઓટલા પર, શાંતિનિકુંજના ઓટલા પર બધા બ્રાહ્મણો, પંડિતો એવો સરસ વેદઘોષ કરે અને ઠાકોર એટલી મસ્તીથી બેઠા હોય પાછળ. એ બેઠક યાદ આવી જાય. પાછળ કાળા કલરના આમ ધાબા મારેલા પથ્થર જાતિ આજે પણ છે. બધા આગળ પંડિતો બેઠેલા હતા અને જ્યાં છેલ્લું પગથિયું હતું ત્યાં અમને બેસાડ્યા. બેસી ગયા. રજુ પણ બેઠા. બાપજીને રજુવી સાથે પરિચય.
એટલે એને પૂછ્યું, રજો છોકરો ક્યાંથી લાવ્યો? આ છોકરો બાપજી મારા સામે રહે છે, ઢોલકી વગાડે છે, ધૂન સારી ગાય છે. એટલે બાપજી બોલે ઓમ. એટલે આ છોકરાને ખબર નહીં, એટલે આ છોકરો પહેલા મોટી બોલે ઓમ. આત્મશ્લાઘા માફ કરજો. આવી બધી ચર્ચા ના થાય. આ બધો વિષય અભિમાન આવે છે, પણ એવું કશું છે નહીં. તમે પ્રશ્ન કર્યો, જાણવું જોઈએ, જરૂરી છે. પણ હું આપણા બધાનો એક મિત્ર અને અવધૂત વિશ્વ અવધૂત પરિવારનો એક નાનો બાળક છું. એટલે કોઈ પ્રશંસનીય સંબંધિત નામ ઉદ્ઘોષ કરવાની જરૂર નથી. વિનંતી. તો પેલું મોટેથી હું બોલ્યો એટલે તરત જ બાપજીએ રજનીભાઈને કીધું, રજો આ છોકરો હું બરોબર બોલ્યો કરે છે, તને ગાતા આવડે છે? બસ આટલી વાત કરીને ઉપર બોલાયો. એ હજુ ઓટલો યાદ આવે છે. અને એ ઠાકોરની મુદ્રા, એ કાળા ભમરિયાળા વાળ, એની આંખોની ચમક, એ સમય ખાલી બાવા તરીકે જોતો. પણ ખબર નહીં, જેમ જેમ એના પર દ્રષ્ટિ એવી નજરમાં નજર મળી ગઈ, ત્યારે અત્યારે થાય ભાવો કોઈ જન્મમાં ના જોયો આવો. ભાવો એ ક્યારે નથી કર્યો એને દાવો કે હું આ તમારો બધાનો ગુરુ છું, કે હું નારેશ્વરનો નાથ છું. તો એ પ્રથમ ઓમકારની એને આમ હાથ આમ કરી દીધો. ધૂન ગાતા આવડે છે? આ ધૂન આવડે છે? અમે તો દિગંબર કરીએ. તો બાપજીએ પહેલી વખત બધાની હાજરીમાં બાપજીનો હાથ જોડો, આંગળી નામ પકડી, चले दत्त अवधूत दर्शन से भागे सब भूत. बापजी ત્યાં બેસાડીને એ બોલ્યા, ગવડાઈ સામે ગા. चले दत्त अवधूत दर्शन से भागे सब भूत. દિગંબર તો બાજુ રહ્યો. ત્યાં 3 દિવસ રાત રહ્યા હતા બધા સાથે. પણ એ જે દર્શન હજુ હૃદયસ્થ થયેલું છે. બાપજી, તમે નારેશ્વરની વાત કરી, તો એટલા વર્ષો પહેલાંનું નારેશ્વર અને અત્યારનું નારેશ્વર, અને બાપજીના જે ભક્તો છે એમની ઉપાસના પદ્ધતિ એ વખતની અને અત્યારની, એમાં બાપજીના દર્શન, બાપજીનું જે એમના વ્યવહારમાં દર્શન દેખાય, એમાં કંઈ ભિન્નતા કે એવું કંઈ તમને દેખાય અત્યારે, કે એ વખતનું નારેશ્વર, અત્યારનું નારેશ્વર, એ વખતના ભક્તો, અત્યારના ભક્તો? આ વિચાર ને એના વિશે બોલવું, તેના વિશે વિચાર વિમર્શ કરીએ આપણે, વાદ વિવાદ વિના. કે ભક્તોના 4 પ્રકાર છે. અર્થાર્થી,
મુમુક્ષુ અને જ્ઞાની. તમે એટલે આપણે બધા જ આવા શૂન્ય થઈ ગયેલા બ્રહ્મવેત્તા યોગીન્દ્રવર્ય આવા સિદ્ધો પાસે પહેલી વાત છે, શા માટે જઈએ છે? સંસારમાં આપણે બધા છે એટલે દરેકના પ્રશ્નો તો થવાના છે, અને પોતાનું દર્દ ડૉક્ટરને ન કહે તો કોની પાસે જાય? ના તો વિશ્વનો વૈદ્ય છે. એટલે દોસ્ત માફ કરજો, પહેલા બધા ભક્તજનો કે આપણા જેવા જતા એ ફક્ત ને ફક્ત અવધૂતની મસ્તીને માણવા જતા. સેવા, સમર્પણ અને શરણાગતિનો ભાવ હતો. ત્યાં સત્ય, પ્રેમ અને કરુણા, જ્યાં કોઈને કશું કહેવામાં આવતું નહોતું. તે સમયે ત્યાં કોઈ પગારદાર વ્યક્તિ નહોતો કે કોઈ સેવક એવા નહોતા. બસ એક જ વાત, ચાલો નારેશ્વર. કેમ? અરે ત્યાં જશું ને એટલે માફ કરો, એટલી અગવડ પણ એટલી ભાઈ, અગવડ પણ એટલી. સુવાનું ક્યાં, ઓઢવાનું ક્યાં? નાવા માટે આજની જે ત્યાં બધી સુવિધાઓ છે ને એ નહીં. ફરજિયાત ત્યાં પગ મૂક્યો ને એટલે પ્રથમ સ્નાન, પછી દર્શન. અને અવધૂતજીના અકળક નિયમ, ગમે તેવો રીતે જેવો હોય ને પહેલા નર્તન ડૂબકી મારી આવવાની, અને એ પણ ઢાળ અને આજુબાજુનું પગથિયું ને એમાં જ્યારે ચોમાસું આવે ને એમાં શિયાળો ત્યારે મજા આવે, કડકડતી ઠંડીઓ હોય અને સવારના પોરમાં 4 વાગે નાવા જવાનું થાય. આછા સવારનો પો ફાટવાની તૈયારી હોય, તારાનો ટમટમ પ્રકાશ, ને એમાં જ્યારે પૂનમ હોય, 13-14 પૂનમનો જે પ્રકાશ ને એની છાયામાં જ્યારે જવાનું થાય, આ પહેલાંની વાત કરું છું. હા, ને એક બિલકુલ કોઈ જાતનો બાહ્ય અવાજ નહીં. ભલે ને નર્મદામાં ત્યારે સ્નાન કરવા ચાલતા જતા, પણ આજુબાજુ કોઈ અવાજ ના થાય, કોઈ વાતચીત ના કરે. ત્યાં નાવા જતી વખતે પણ મનમાં નામસ્મરણ જ ચાલે. સેવા એટલે કોઈને કશું કહેવાનું, જાતે જ સ્વતઃ પ્રેરણા. ભાઈ બડા શેઠિયા, બડા અધિકારીઓ એ જેમ પણ સાંભળી લઈને કચરો વાંચાવી છે ને કેવું ના પડે. ને એમાં પણ પાછું અભિમાન નહીં કે હું અધિકારી છું, હું પંડિત છું કે હું આ છું. ગોવિંદ કાકાનું પદ યાદ આવી જાય, ચાલો ચાલો શ્રી ગુરુ દર્શનને કાજ નારેશ્વરમાં જઈએ, નિર્મળ રેવા નિર્મળ નહીશું, સેવા સ્મરણના પાઠો કરશો, જપશું શ્રી દત્ત કેરા ધ્યાન, ચાલો નારેશ્વર જઈએ. આવું કંઈક બાપજીનું આ બધા એમની હાજરીમાં લખેલા છે. મારા ગુરુજીનું ધામ છે નારેશ્વર.
એટલે કેવી ખુમારી. અને ઘરેથી નીકળીને એટલે ડબ્બાની અંદર લઈ જવા, ભલે ત્યાં પ્રસાદી મળે એ સમયમાં પણ પ્રમાણની અંદર ઠાકોર છે ને. પણ એ જે બધા જે આવતા ભાઈ, તમે પ્રશ્ન કર્યો એટલે કહું છું કે પહેલા બધા આવતા એ શરણાગતનો ભાવ, સમર્પિત, સમરનો ભાવ. અને જે કોઈ બધા આવતા ભલે અપરિચિત હોય ને તો પણ ત્યાં એવો સમૂહ મેળો થતો કે જાણે જન્મો જન્મની અંદર આપણા બધાનો લોહીનો સંબંધ ના હોય એવો ભાવ. કે બોમ્બેથી આવે, હાજી એ એટલે બોમ્બે એટલે બોમ્બે એવું ને, આપણે પહેલા સમય બોમ્બે જેવું એટલે જોડે અમેરિકા જઈને આવ્યો. હા, એમ કે ને કે ભાઈ આપણે અમદાવાદથી, ને કોઈ એમ કે હું કપડોનથી, એટલે બોમ્બેથી આવ્યો. હા, એટલે બોમ્બે જે શબ્દ કહે ને એટલે આમ. પણ મારા બાપ એક પણ સેવા સ્મરણના પાઠ, અને એમાં પાણી જ્યારે નર્મદાથી લાવવાનું હોય, બાપજીને મહાદેવનું મંદિર છે ને બાજુમાં ચોતરો છે પીપળાનો, એ પેલા ગોળાકારની અંદર તો બધો ત્યાં માટીના ગાળા મૂકેલા હોય, એમાં શ્રી દત્ત લખેલું સફેદથી, એ ઘડો લેવાનો અને નાવા જઈએ એટલે 2 ગળા પાછા ભરી લેવાના. એ ઘડો પાછો પેલા ટાંકામાં નાખવાનો, રસોડાથી માંડીને પીરસણથી માંડીને. તો પહેલાના નારેશ્વરમાં અરે દરેક જણ પોતાની વિચારથી જ શિસ્ત પાડતા. બાપજી ભલે શાંતિની મૂંઝમાં બેઠા હોય કે લીમડા નીચે બેઠા હોય, એ તો અત્યારે મંદિર બની ગયું. પહેલા તો તમે ઓફિસથી જાઓ ને સીધો જ લીમડો દેખાય. હાજી, નદીથી નાવા જાઓ તો મેં વાત કરી ને બુચિયા કૂતરાની બાજુની અંદરથી સીધો જ દરવાજો, જ્યાં આજે માજીની માતૃશ્રેલ છે એ તરફનો દરવાજો. પાછળ એક ઝાંપલી, 2 ઝાંપલી હતી કે ત્યાં નર્મદાના બહાર જવાય શાંતિની કુંજથી પણ. તો પહેલા સેવા સમર્પણ ભાવ હતો, સમર્પિત ભાવ હતો. અત્યારે માફ કરજો, મને દુઃખ થાય છે, મારી વાત કરું છું, હું મારી વાત કરું છું. પહેલા નારેશ્વર પગ મૂકે એટલે આ હા હા અલ્લાહ બાપજી આવશે, આમ કરશે, આપણે આમ કરીશું, તેમ કરીશું. બાળક ભાવની અંદર પણ છેક સુધી કે જ્યાં એક સહેજ કચરો પડ્યો હોય તરત જ હાથથી લઈને દૂર જઈને પેલા બધા શ્રીફળ બહુ આવતા પછીથી, તો શ્રીફળને ખોલી અને પાછો એનો કોપરું કરી પ્રસાદ પણ આપતા. અને પીરસણ ચાલે એટલે અને ખીચડી બનાવે છૂટો દાણાનો. હા, પેલો કોલસાનો આવે છે ને રેલવેની અંદર જાઓ તો પાવડા જેવું આવે આમ, તો એનાથી આમ ખીચડીનો પહાડ જેવું બનાવ્યું ને પીરસવાની મજા આવે. પાણી પીરસવાની મજા આવે, બાદ ઉઠાવવાની મજા આવે. સેવા કરવી એટલે આપણી અંદરની પ્રેરણા થાય ને એનું નામ સેવા કહેવાય. કોઈને કહેવાથી એ ભાઈ આવો ને જરા આ જરા આમ લઈ લો ને, એ સેવા ના કહેવાય. એ જોતા હોય આપણી નજરમાં તો આપણા પોતાનું છે ને પોતાનું કરવાનું છે. એમાંથી સેવા કરી એટલે આપણો અહંભાવ નીકળી જાય. ત્યારે અત્યારે મારી વાત કરું છું કે જઈએ નારેશ્વર, કોણ પેલો પેન્ટા, લોકો આપણને 2 ઘડી વળદેદાર, જગદેશ કપડન વાળો, હા બાપજી બધે જાય છે તે, એટલે
કશું ન હોય તો પણ અભિમાન, જો અત્યારે કેટલું બધું અભિમાન છે. એટલે દરેકની અંદરનો જે ભાવ છે ને એ ભાવ, 2-5 માણસ ઓળખીતા થઈ ગયા, 2-5 માણસ આપણે માન સન્માન આપતા થઈ ગયા એટલે આપણે મોટા થઈ ગયા, એવો ભાવ ને હોવો જોઈએ. જ્યારે એ અત્યારે મારામાં એ બહુ જ અહમભાવથી દેખાઈ જાય છે. એટલે હું તો મારી જ વાત કરું છું. અત્યારે નાગેશ્વર પહેલાં જતાં તો બાપથી જ દેખાય, ત્યારે અત્યારે જે છે તો આપણી નજર કોણ આપણને ઓળખીતો મળે છે, કોણ ગુરુદેવદત્ત કરવાવાળો મળે છે. અને ભાઈ બાકીના મંદિરના મોડ થતું જવા દઈએ, અંદર ટાઈમ થયો એ પણ જવા દઈએ, અને બહાર વાતોમાં એવી લાગી જાય. એ મારા માટે, મારા પોતાના માટેની હું વાત કરું છું કે પહેલાં એની જે દિવ્યતા હતી ને અત્યારે બાકી પોતે પણ આ વાર્તાલાપમાં વાત કરતા કેટલીક વાર એમ થાય કે આવું તો કોઈ સાહિત્યમાં નથી કે આવું નથી. પણ અમારા વિષ્ણુ બાપો જો ને મારી હાજરીમાં પણ કેવા કેવા લોકો આવે છે, કેવી કેવી રીતે બેસે છે. આ પિકનિકનું સ્થળ થઈ ગયું. કોને હવે રોકવાના? આ સરોદમનના પિતાજી આપણી બધી બહુ વાતો કરતા. એ કેટલીક વાતો તો ગુપ્ત છે, આ સમયમાં થાય પણ નહીં. કોઈને એમ થાય કે આપણી આ નવું નવું ક્યાંથી સાંભળવા મળે છે. જ્યાં 5 આંગળી, આ જો નાની છે, અંગૂઠો નાનો છે, આ નાની છે, આ મોટી છે, અનામિકા તર્જની છે, કનિષ્ક છે, અંગૂઠો છે, નાની મોટી છે પણ ભેગી રહેશે ને તો ભેગી રહેશે તો કોઈ આ અંગૂઠો એમ કે હું તો જાડો છો, આ એક પાતળી તારી મારી સાથે નહીં બને. આ સિમ્બોલિક વાત કરું છું. આવી એમ મોટી કે હું મોટી છું, હું કોઈને કામ નહીં લાગુ. નાની છે પણ બધા સાથે રહેશે. તો સાથે રહેશે તો કંઈક તમને વસ્તુ પકડવામાં કે જો આ 5 આંગળી સાથે રહી શકતી હોય તો ભલે પરિવાર ઘણો મોટો હોય પણ પરિવારની અંદરની એક સંગઠન કે આપણે જે કંઈ કરીએ છીએ તે પોતાના ઈગોને, અહમને મારીને માત્ર ને માત્ર જો ઠાકોરને રાજી કરવા માટે તે પણ મેં કર્યું, મારાથી થયું, મીડિયાથી દૂર રહીને બાપીમાં પાસેના જૂના જૂના ભક્તો તે એવા સાયલન્ટ શાંતિથી કામ કરી જતા રહેતા, કોઈને ખબર ના પડે. આપણે તો આ તૈયાર રૂમોની અંદર જાણે આરામ કરવા માટે આવ્યા હોય, પણ ત્યાં ભક્તિનું વાતાવરણ ઘટી ગયું છે. માફ કરજો મને, એ મારી દ્રષ્ટિ દોષ છે, મારો વિચાર દોષ છે. ભજન ધૂન ગાય ને એક બાજુ બેઠા બેઠા કોઈની તાકાત છે કે બીજી કોઈ વાત કરી શકે કે કોઈ બીજી ચર્ચા થાય? અને એ માટેનો એક બાપજીનું પદ છે, વડવાલની વનવગડાની શીતળ છાયા જ્યોતિ જોગી રમતો બેઠો. એ પદ અવધૂતી આનંદમાં છે કે એને બસ એ તો તારક સાથે નિષ્દિન તારક ગોષ્ઠી કરતો. નારેશ્વરમાં જઈએ ને એટલે ત્યાં પગલું, અરે ઘરેથી જ્યાંથી નીકળ્યો ત્યારથી જ અંદર સ્મરણ, નામસ્મરણ થવું જોઈએ. ત્યાં પગ મૂકતા પણ નામસ્મરણ થવું જોઈએ. અને આપણા ઈષ્ટ જે આપણી અંદર બિરાજમાન કર્યો છે એનું ચિંતન સતત થવું જોઈએ. કોઈ વાદ વિવાદથી પર થવું જોઈએ. અને જ્યાં બાપજી એ પોતાના સમર્થ ગુરુના આદેશથી ગુરુચરિત્રના 108 પારાયણ કરી, જ્યાં લોહીનું પાણી કરીને જંગલે મંગલ કર્યું હોય તો મારા બાપ એ મંગલની અંદર એની દિવ્ય ચેતનાને સતત હર પલ જાગૃત રાખવી એ આપણા બાળકોનું કામ છે.
બાકી અવધૂતને કાજુ કતરી પણ તમારે નથી જોઈતી, તમારા ફળ ફૂલો કે આટલા મોંઘાદાટ હાર પણ જોઈતા નથી, કે આટલા મોંઘાદાટ તમારા ફ્રૂટ પણ જોઈતા નથી. અવધૂતને જોઈશે બસ ભાવથી ભજન કર, હરિ તણું રટણ કર. અને તને આવું કરતા કરતા તારી જગતની અંદર નિંદા ટીકા થશે તો પણ એમાં તારે કઈ બચાવવાની જરૂર નથી. છો સુખે નિંદકતા નિંદકો હરિ મને, લાજ મારી તને દેવ દેવા. અને અવધૂત પાસે જઈને આપણે કોઈ માંગણી કરવાની જરૂર નથી. આપણે તો એક જ કહેવાનું છે કે જીવન દોરી તુજને સોંપી, નિશ્ચિંત જગમાં ફરું. બસ પહેલાના નારેશ્વરમાં અને અત્યારના નારેશ્વરમાં આપણે આટલું ભૂલ્યા છે કે જે કંઈ થાય છે એ એની કૃપાથી થાય છે, એની કૃપા પ્રસાદથી થાય છે. એના બદલે આપણે ત્યાં જઈને માગણી કરીએ છીએ, પણ એનાથી આપણે દૂર રહીએ. એ જ પ્રાર્થના. ઓમ.